જય હિન્દ ખેડૂત મિત્રો, આપણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીથી આપણા જે ચાલુ છે ચોળીની અંદર આપણે જે વીણવાનું ચાલુ થયું ખેતરની વાત કરીએ તો આજે આપણે 1 મહિનો અને 6 દિવસ થઈ ગયા છે. તો હજુ પણ ચોળી વીણવાનું ચાલુ છે. તો તમે હાલની પોઝિશનમાં પણ અમારા ખેતરની ચોળી જોઈ શકો છો કે કેટલી લીલીછમ છે. સુકાવા જેવો કોઈ પ્રશ્ન લાગતો નથી. વરસાદનું વાતાવરણ હતું, હમણાં વરસાદ આપણે પણ થયો હતો અને પવન વધારે હતો, એટલું બધું નુકસાન થયું નથી. કારણ કે અમારે ચોળીમાં મરચાં વાવેલા હતા, એના હિસાબે અમને થોડું નુકસાન ઓછું પડ્યું છે. તો હાલમાં પણ ચોળી વીણવાનું ચાલુ જ છે. અમારા 1 મહિનો 6 દિવસ થયા છતાં પણ હજી સુધી અમે વીણ્યાનું એક જ કારણ લાગ્યું છે આ ફેરે મને, કે અમે દવાનો સ્પ્રે બહુ ઓછો એટલે કે બિલકુલ કર્યો જ નથી અમે આ સિઝનની અંદર. જોઈએ હવે પહેલાં ખેતર અમે સ્પ્રેનો ઉપયોગ તો નહીં કરીએ ફાલ માટે અમે આ ફેરે ઉપયોગ નથી કર્યો, તો પણ છતાં જ લીલીછમ એકદમ ફાલ પણ એવો ને એવો જ આવે છે. હાલમાં પણ ફાલનો કોઈ પ્રશ્ન નથી, લંબાઈનો કોઈ પ્રશ્ન નથી. તમે જોઈ શકો છો આપણે ફળની લંબાઈ હાઈટ તમે જોઈ શકો તો હાલ સુધી પણ કોઈ પ્રશ્ન નથી. તો મારા મિત્રો ઘણા મને કહે છે કે ભાઈ તમે ફાલ માટે કઈ દવા વાપરો છો. તમે ફાલ માટે નથી વાપરી, પણ તમારે જો વધારે જ પ્રમાણમાં ચોળીનું પ્રમાણ સારું રાખવું હોય તો એના માટે તમારે જો શાકભાજી વાવેલી હોય તો તેની અંદર ફુવારા કરી દેવાના. કારણ કે તમે જો સિયાટી ધોતા રહેશો તો પણ એવું સારું ઉત્પાદન મળતું હોય છે. તો મને આ સિયાટી ધોવાનું જ મને લાગે પરિણામ સારું મળે છે અમને, કારણ કે અમે સિયાટી ધોઈ નાખેલી છે ફુવારા કરીને. હાલમાં જો અમે ડેલી સર્વિસ વીણીએ જ છીએ, હાલમાં પણ વીણવાનું ચાલુ જ છે. તો ખેડૂત મિત્રો, જેમ બને તેમ તમે શાકભાજીની અંદર દવાનો સ્પ્રે થોડો ઓછો રાખજો. તમને અવશ્યથી બેનિફિટ થશે. તો આપણે પણ હાલ વીણવાનું ચાલુ છે, કારણ કે વીણી જે છે અને વિડીયો બનાવી રહ્યા છે. તો પણ હાલમાં પણ ચોળી બહુ સારી આવે છે. મને આ વર્ષે ઉણના વર્ષમાં મેં દવા નથી છાંટી, ત્યાંનું પરિણામ દેખાય છે. ગયા વર્ષે મેં દવા છાંટી હતી છતાં પણ આવું રિઝલ્ટ જોવા નહોતું મળ્યું અમને. તો આ વર્ષે બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે. કે દવાનો સ્પ્રે નથી કર્યો એનું રિઝલ્ટ છે, કે પછી અમે સિયાટી ફુવારા વડે ધોઈ નથી એનું રિઝલ્ટ છે. બંનેનો ફાયદો તો છે જ. તો અમારી ચોળી પણ હાલમાં બહુ આવી રહી છે. હાલમાં થોડું ભાવમાં ડીમ થયું છે, કહેવાનું મતલબ કે 30 રૂપિયા થઈ ગયું છે. 30, 25, 30 અને 35-40 સુધી જાય છે. અમારા માલમાં 35 સુધી જાય છે. આવો એકદમ લંબાઈ હાઈટમાં લંબાઈ ચોળીની હોવા છતાં, એટલે અમારા માટે સારો છે. પણ જે મેં 100 રૂપિયા શરૂઆત કરી હતી આ ખેતરની ચોળી, ફરીથી એવો ભાવ મળ્યો હોત, કહેવામાં કે 50-60 રૂપિયા સુધી ગઈ હોત તો થોડી વધારે સારું હોત. પણ હાલમાં પણ લગ્ન સિઝનના હિસાબે કે શાકભાજી વધારે આવવાના હિસાબથી ભાવમાં થોડો ફેરફાર થયો છે. એટલે અમને એમ કે હાલમાં જેવું જોતું હતું એવું ઉત્પાદન મળે જ છે, પણ સામે ભાવ નથી. એના હિસાબે થોડું ઓછું બિલ બનતા હોય છે, એટલે કે આપણે જો એવું કામ નથી મળતું. તો હાઈટની વાત કરું તો બિયારણ એકદમ સારું છે. તમે જો વાવવું હોય તો આપણે કમેન્ટ કરજો. તો જો ચોળી 1 ફૂટ એક વ્યક્તિ કમસે કમ 1 વેજ ઉપર હાઈટ છે,
છોડની હાઈટ દેખી શકો છો તમે કમ્પ્લીટ. એવું હોતું નથી જે આ વળગી છે પણ જો બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો. તો દવાનો સ્પ્રે બને તેમ ટાળજો. બહુ સારું રિઝલ્ટ મળશે, 100% રિઝલ્ટ મળશે એમ. દવાના હિસાબથી આ મને લાગે છોડનો પડે બગાડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. જો દવા નહીં વાપરો તો 100% નહીં બગડે. મારા હિસાબે અમારા ખેતરમાં નથી થયું. એટલે તમે એકવાર આવી ટ્રાય કરજો. નહીં ના કરો તો એક પાળાના જે એક પાળો છોડી દેજો. તમને કેવું રિઝલ્ટ લાગે છે દવા ના છાંટી હોય છાંટી હોય એમાં, તો આપણે કમેન્ટમાં તમે અવશ્ય જણાવજો ખેડૂત મિત્રો. તો ચલો ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું. જય હિન્દ ખેડૂત મિત્રો.